મળી? કઈ નહીં, જો એની અંદર કોઈ ક્વેરી કે કોઈ ચેલેન્જીસ ફેસ કરો છો? કોઈ અત્યાર સુધી ક્લિયર છે ને? તમારે કોઈ એવી વસ્તુ જેની પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટ હોય? હજુ પ્રેક્ટિકલ્સ એટલા ઓછા છે, એવા ટોપિક્સ કવર જ નથી થયા કે જેની અંદર પ્રેક્ટિકલ્સ એટલું જોઈએ. સિવાય ક્યાંય લેન્ડિંગ પેજ ડિઝાઇનિંગ, એની અંદર પ્લેસમેન્ટ ખ્યાલ આવી ગયો, કઈ વસ્તુ ક્યાં મૂકવાની, કેમની કરવાની, બધું ફાવ્યું? ઈઝી છે ને? બરાબર. હવે આ તો ફ્રી વર્ઝન છે. ફ્રી વર્ઝન ની અંદર તમારે લિમિટેશન્સ કાફી હોય છે. તમે જેવું પ્રીમિયમ વર્ઝન કાં તો પેડ વર્ઝનમાં જશો વર્ડપ્રેસના, તમને પ્લગિન્સ ને બધું એડ કરવા મળશે. પ્લગિન્સ ની અંદર એક પેજ બિલ્ડરનું પ્લગિન હોય છે. એ પેજ બિલ્ડરના પ્લગિન થ્રુ આના કરતા પણ ઈઝી થઈ જાય છે. ડ્રેગ એન્ડ ડ્રોપ એલિમેન્ટ છે બહુ સારા. ડિઝાઇનિંગ ની અંદર તમે કોઈ પણ સીએસએસ કોડ લખ્યા વગર તમે ડિઝાઇનિંગ સારી એવી ચેન્જ કરી શકો છો. આ બેઝિક વર્ઝન છે. ખાલી તમે ટેક્સ્ટ નાખી શકો, ઇમેજીસ નાખી શકો, ટેબલ નાખી શકો. બહુ બેઝિક વર્ઝન છે આ. એનાથી ઉપર એક એડવાન્સ વર્ઝન આવે. એની ઇન્ફોર્મેશન જરૂરી કેમ છે કે ક્યારેક તમારે ડેવલપર અમુક એવા આવી જશે કે જે લોકોને નહીં ખ્યાલ હોય કે આ વસ્તુ કામ કઈ રીતે કરશે, તો કદાચ એ લોકોને તમારે થોડું ઘણું સમજાવવું પડે, એટલે તમારે ફ્રીલાન્સિંગમાં જવાનું છે. રાઈટ. હવે આજનો લેક્ચર કન્ટિન્યુ કરીએ. તમે પેલી લિંક એવું હોય તો ઘરે જઈને મને શેર કરી દેજો. હંમેશા કોઈ પણ અસાઇનમેન્ટ કે કંઈ તમે બનાવો ને એ એડવાન્સમાં શેર કરીને રાખો. તો શું હું નેક્સ્ટ લેક્ચર પહેલા એને રિવ્યુ કરીને રાખું અને એની અંદર કોઈ પણ ચેન્જીસ કે રિકમેન્ડેશન હોય એવું તમને સજેસ્ટ કરી શકું કે ભાઈ આટલી જગ્યાએ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. ઓકે. કન્વર્ઝન ફોકસ વેબ ડિઝાઇન. હવે આપણે જે પણ લેન્ડિંગ પેજ બનાવીએ છીએ, લેન્ડિંગ પેજનું મેઇન પર્પઝ આપણું એ હોય છે કે આપણે એની અંદરથી કન્વર્ઝન્સ કેવી રીતના હોય, લીડ્સ હોય, સેલ્સ હોય, સબસ્ક્રાઇબર્સ હોય. આના સિવાય કોઈ કન્વર્ઝન એવું કંઈ ખાસ હોતું નથી. કાં તો પછી તમારે કોઈ ડિજિટલ પ્રોડક્ટ સેલ કરવી છે, જેમ કે કોઈ ઈ બુક થઈ ગયું કે એવી રીતનું કંઈ. રાઈટ. એનાથી વધારે કોઈ વસ્તુ હોતી નથી કે આપણે લેન્ડિંગ પેજમાં યુઝ કરીએ. કન્વર્ઝન ફોકસ વેબ ડિઝાઇન aims to increase website conversions. Obviously વેબસાઇટના કન્વર્ઝન્સ આપણા ઇમ્પ્રૂવ કરવાના છે. The conversion is when visitors take a specific section, purchase થઈ ગયું કે સાઇન અપ થઈ ગયું. The goal is to turn visitors into customers or leads. મેં જે તમને ફનલ સમજાવી હતી, ફનલ યાદ છે? કયા કયા એલિમેન્ટ્સ હોય છે ફનલના? પ્રોપર વર્ડ બોલો. ફનલની ડિઝાઇન કેવી હોય? કેવાય, વાંધો ના આવે. બરાબર. અહીંયા શું આવશે? એને શું કહેવાય? ફનલના કેટલા પાર્ટ હોય? 3 પાર્ટ હોય. કયા કયા? બોટમ ક્યાં આવશે? અહીંયા કે અહીંયા? અહીંયા. પછી બરોબર છે, મિડલ. ટોફુ, મોફુ, બોફુ. ટોફુ યાદ રાખવાનું. ટોફુ એક પનીરનું ટાઈપ છે, બરોબર. ટોપ ઓફ ધ ફનલ, મિડલ ઓફ ધ ફનલ, બોટમ ઓફ ધ ફનલ. હવે આ વસ્તુ ક્યાં આવશે? ફનલ આપણે અગર બનાવીએ, હવે કેવું થશે, આગળના ટોપિક જોડે નવા ટોપિક રિલેટ થવાના ચાલુ થશે. પાક્કું? કેમ? કન્વર્ટ કરવાના છે, રાઈટ. અહીંયા આપણે અવેરનેસ ક્રિએટ કરી. એડા મોડેલ યાદ છે? અવેરનેસ આઈ આઈફોન 17 કરીને આવે છે, એ મને ખબર પડી. અવેરનેસ એમાં આટલી વસ્તુઓ છે, એ મને ઇન્ટરેસ્ટ કર્યો. પછી મને ઈચ્છા થશે કે હું લઈ લઉં. ડિઝાયર
એક્શન, બરાબર. અહીંયા કઈ કઈ વસ્તુ આવશે? અવેરનેસ, ઇન્ટરેસ્ટ. અહીંયા આવશે ઇન્ટરેસ્ટ, ડિઝાયર. અહીંયા આવશે એક્શન. ટોપની અંદર આપણને ખબર પડે છે, આપણે અવેર થઈએ છીએ અને એનાથી આપણને આઈડિયા આવે છે કે ના ચલો આ વસ્તુ મને ઇન્ટરેસ્ટ કરે છે. મિડલ ની અંદર ઇન્ટરેસ્ટ કર્યું, ઇન્ટરેસ્ટ થી ડિઝાયર, એટલે અહીંયા લેટ છે 100 છે તો અહીંયા 50 થઈ જશે અને અહીંયા આવતા આવતા 10 થઈ જશે. બહુ જ ફેર ઇનફ વસ્તુ છે. 10% કન્વર્ઝન થયો તો આ બહુ વધારે છે. ઇન્ડસ્ટ્રી જનરલી 2 to 5% કન્વર્ઝન ઉપર ચાલતી હોય. 1000 લીડમાંથી 20 કે 50 લીડ જ કન્વર્ટ થશે, રાઈટ. એ હાઈલી કોમ્પિટિટિવ માર્કેટની વાત કરું છું, મોનોપોલી ડિઓપોલીની નહીં. મોનોપોલી ખ્યાલ છે ને શું હોય મોનોપોલી? હા, મોનોપોલી તો એક બિઝનેસ ટાઈપ છે, કોમ્પિટિશન ટાઈપ છે. આખા વર્લ્ડમાં એક જ કંપની છે જે આ વસ્તુ બનાવે છે, તો મોનોપોલી થઈ. ડાયરેક્ટલી રિલેટેડ એક્ઝામ્પલ નથી, બટ સમજવું હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સામે કોઈ છે, એની જોડે જે પાવર છે એવો કોઈની જોડે છે? એ કહેશે કાલથી 1000 રૂપિયાની બસ 2000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ ને, એ મોનોપોલી થઈ. ડિઓપોલી એટલે બે કંપની હોય. મોનો મીન્સ 1, ડીઓ મીન્સ 2. ટેલિકોમ સેક્ટરની અંદર એરટેલ અને જીઓ ટેકનિકલી બે જ કંપની છે. વોડાફોન છે પણ વોડાફોનનું કોઈ એટલું માર્કેટ શેર નથી. સિમિલરલી અત્યારે ઇન્ડિગોનું સાંભળ્યું હશે. શું વાત છે, ઇન્ડિગોનું ના સાંભળ્યું? બહુ મોટી બબાલ કરી છે લોકોએ, કરી હતી. કંઈક પોલિસીસ આવી હતી, ગવર્મેન્ટે કંઈક પોલિસીસ નાખી હતી પાયલટને રેસ્ટ કરાવવાનું, એમાં ઇન્ડિગોનું એરલાઇન્સ વાળાએ એક્સ્ટ્રા હાયરિંગ કરીને કોસ્ટિંગ વધારવાનું થયું. ઇન્ડિગો વાળાએ 1000 કે 2000 જેટલી ફ્લાઇટ કેન્સલ કરી દીધી. અને પછી જે એની ઇફેક્ટ થઈ, લોકો જઈ નતા શકતા. આ ડિઓપોલીના લીધે થયું કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા મેજર આ બે જ ફ્લાઇટ છે એરલાઇન્સ, અને એમાં ઇન્ડિગોનું 66% છે. તો આ બધા સેક્ટર્સની અંદર આ જ કામમાં નહીં આવે. કેમ ભાઈ? સામે કોઈ છે જ નહીં. એપલની સામે સેમસંગ ઉભો છે, વનપ્લસ ઉભો છે, એટલે એને આટલું બધું કરવું પડે છે. હવે એપલ વાળો કે ભાઈ હું જ છું જે છું, લેવું હોય તો લો, ના લેવું હોય તો કઈ નહીં. હવે લેટ્સ સે આ એરિયાની વાત કરું, અહીંયા જીઓનું નેટવર્ક ચકાચક આવે છે અને એરટેલનું નેટવર્ક જ નથી આવતું. એક રીતે જીઓની મોનોપોલી. યુ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન. હવે બીજું કોઈ ઓપ્શન નથી કે ભાઈ જીઓ છોડીને, જીઓ પછી એમ કહે છે ભાઈ 500 રૂપિયા આપવાના મહિનાને, તમારે આપવા જ પડશે. તો એવા કોઈ પણ બિઝનેસની અંદર આ વસ્તુ કોઈ કામમાં નહીં આવે. હાઈલી કોમ્પિટિટિવ કાં તો મોડરેટલી કોમ્પિટિટિવ હશે કે ભાઈ 10, 15, 20 કંપની હોય, એવાની અંદર જ આ બધા કોન્સેપ્ટ કામમાં આવશે, રાઈટ? આટલું ક્લિયર થઈ ગયું? The goal is to turn visitors into customers or leads. Key elements કયા કયા છે? તો સૌથી પહેલા આવશે કોલ ટુ એક્શન બટન. બટન તો મૂકવું પડશે ને. આપણે લેન્ડિંગ પેજ હોય એની અંદર કેવું તો પડશે ને કે ભાઈ બાય કરો કે સાઇન અપ કરો. તો બાય નાઉ, સાઇન અપ, ગેટ સ્ટાર્ટેડ. ક્લીન લેઆઉટ, એકદમ આમ તમે જુઓ ને ખબર પડવી જોઈએ ફ્લો. ઇઝી ટુ યુઝ, ડિઝાઇન વિધાઉટ ડિસ્ટ્રેક્શન. પછી ફાસ્ટ લોડિંગ પેજીસ, તરત લોડ થઈ જવું જોઈએ વિધિન 3 seconds. વિઝિટર્સ લીવ ઇફ ધ પેજ ઇઝ ટુ સ્લો. હવે તમે જે વેબસાઇટ ઉપર જાઓ, જે લોડ થતા જ ખાલી 1 મિનિટ લે છે, તમે નહીં રોકાવ ત્યાં. ટ્રસ્ટ સિગ્નલ્સ, રિવ્યુઝ, ટેસ્ટિમોનિયલ્સ એન્ડ સિક્યોરિટી બેચીસ. અને લાસ્ટ ઇઝ મોબાઈલ ફ્રેન્ડલી ડિઝાઇન. એન્શ્યોર ઇટ વર્ક્સ વેલ ઓન ફોન્સ. આ સ્લાઇડ ક્લિયર? આ અમુક એક્ઝામ્પલ્સ છે. આ મેન પેલી આવી ગઈ, બેનર આવી ગયું, એક ક્લિયર મેસેજ આપે છે કે ભાઈ પેજ એના ઉપર છે. તો કે ફૂડ લોજિસ્ટિક્સ ઉપર છે, કોલ્ડ ફૂડ લોજિસ્ટિક્સ. પછી શું છે? નેવિગેટિંગ ટુડેઝ ચેલેન્જીસ. કેમ? અમે કેમ? રેફ્રિજરેટેડ ટ્રક્સ ઇન લંડન શું પ્રોવાઈડ કરીએ છે? સિગ્નિફિકન્ટ ઇફેક્ટ. તમે આ પીપીટી પેલા એમાં જોશો ને તો તમને પ્રોપરલી ખ્યાલ આવી જશે. વંચાય છે ત્યાંથી નહીં વંચાય હમણાં. પછી કુલ રન પોટ્સ, એના અલગ અલગ વસ્તુઓ આપી દીધી કે કઈ કઈ વસ્તુઓ આપીએ છે. આ સેમ એજ છે. સ્માર્ટ, સેફ, અફોર્ડેબલ ફોર ટેમ્પરેચર. અગેન એક ફીચર આપી દીધું. પછી અહીંયા તમારા પેકેજીસ આપી દીધા. આ વિડીયો ટેસ્ટિમોની આપી દીધી. આ 3 સ્ક્રીનની અંદર તમને એક આઈડિયા આપી દે છે કે કઈ કઈ વસ્તુ તમારી લેન્ડિંગ પેજમાં હોવી જોઈએ, રાઈટ? અને લાસ્ટમાં આ મેઇન છે, ફોર્મ.
કોમ્પિટિટર એનાલિસિસ. તમારે તમારા જે કોમ્પિટિશન હોય કોમ્પિટિશનના પેજીસ જોવાના થશે અને એ આઈડિયા હોય તો કોમ્પિટિશનના પેજીસ જોઈ લેવાના. પણ કોમ્પિટિશન એવું હોવું જોઈએ છે તમારાથી મોટી કંપની હોય. હવે હું સ્પ્રેડમી માટે કોઈ એક પર્સન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે નાની એવી કેબિનની અંદર, એની વેબસાઇટ નહીં જોઉં. હું કોની જોઈશ મારાથી ઊંચું છે કે ભાઈ જેનું મારા ઓબ્વિયસલી બધા બિઝનેસનો એક સ્કેલ હોય. મારો સ્કેલ અહીંયા છે તો હું આ સ્કેલની કંપનીને જોડે મારી જાતે કમ્પેર કરીશ કે ભાઈ એ શું આપે છે જે હું નથી આપતો, નાખી અહીંયા એ મારી જોડે કમ્પેર કરશે. અગેન એક એક્ઝામ્પલ આપેલું છે, આ તમારા વર્ડપ્રેસનું બેકએન્ડ છે, રાઈટ? વેબસાઇટ સ્ટ્રક્ચર ફોર કન્વર્ઝન. સૌથી પહેલા હેડર, એની અંદર લોગો આવી ગયું, નેવિગેશન આવી ગયું, મેઇન સિટી જે ઉપર બેનર આવે છે એમાં મેઇન સિટી આવી જવું જોઈએ. હીરો સેક્શન, આઈ કેચિંગ ઇમેજ પ્લસ મેઇન વેલ્યુ પ્રપોઝિશન. મેનુ ને સી લેટ છે, આ તમારું પેજ છે, લેન્ડિંગ પેજ છે. સૌથી પહેલા અહીંયા તમે જોશો તો અહીંયા એક મેનુ હશે, અબાઉટ અસ, સર્વિસીસ, કોન્ટેક્ટ એક્સેટ્રા એક્સેટ્રા, અલગ અલગ જેટલા પેજીસ હશે એટલા. અહીંયા તમારો લોગો આવશે, અહીંયા તમારો ફોન નંબર, ઈમેલ, બરાબર? તો આ નેવિગેશન થઈ ગયું. હીરો સેક્શન, આઈ કેચિંગ ઇમેજ પ્લસ મેઇન વેલ્યુ પ્રપોઝિશન. આની નીચે અહીંયા તમે સ્ક્રોલ કરશો એટલે એક બીજી એક સેક્શન આવશે. તો અહીંયા તમે એક ઇમેજ મૂકી શકો, જેમ આપણે પેલા ટ્રક વાળામાં જોયું, રાઈટ? તો અહીંયા ઇમેજ આવી ગઈ. પછી અહીંયા તમે આઈધર તમારી ઓફરિંગ મૂકી શકો ઓર તમે એક ફોર્મ મૂકી શકો ઓર તમારે કોલ્સ જોઈતા હોય કે ડિજિટલ પ્રોડક્ટ સેલ કરવી હોય તો એનું ઇનશોર્ટ તમારું જે મેઇન ઓબ્જેક્ટિવ છે એ તમે અહીંયા મૂકશો. કન્ટેન્ટ સેક્શન, એક્સપ્લેન બેનિફિટ્સ, ફીચર્સ એન્ડ વેલ્યુ. એની નીચે એક બીજું સેક્શન આવશે, ફીચર્સ, બેનિફિટ્સ, વેલ્યુ. ફીચર્સ શું છે અમારી પ્રોડક્ટના, એ પ્રોડક્ટ લેવાના બેનિફિટ શું છે અને એનાથી તમને વેલ્યુ શું મળશે. માર્કેટિંગ હંમેશા એક ટર્મ ઉપર ચાલે છે. તમે એ વસ્તુ હવે તમારા સામેવાળા ટાર્ગેટ કસ્ટમરને સમજાવી દો ને તો ઘણો બેનિફિટ થશે. વિફી, આનું ફૂલ ફોર્મ મેં ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં કીધેલું, યાદ હોય તો. વોટ્સ ઇન ઇટ ફોર યુ. હું મારા ટાર્ગેટ ઓડિયન્સને કહીશ કે ભાઈ તારા માટે આ કેમ ફાયદો છે, તારે કેમ આ લેવું જોઈએ, બરાબર? તો આ વસ્તુ અહીંયા કવર અપ થશે. સોશિયલ પ્રૂફ, અહીંયા તમે ટેસ્ટિમોનિયલ્સ ને બધું એડ કરી શકો છો. પ્લસ ફૂટર, કોન્ટેક્ટ ઇન્ફો, પછી એક ફોર્મ થઈ ગયું. ગૂગલ મેપની તમે પેલી મેપ એમ્બેડ કરી શકો છો. અહીંયા એક પાર્ટ હોય, એક સેક્શન જ્યાં પેલું અહીંયા પેલું પિન કરેલી હોય, અહીંયા અલગ અલગ એ તમે અહીંયા નીચે મૂકી શકો. સી અમુક પેમેન્ટ ગેટવેઝ પ્રાઇવસી પોલિસી ને માંગે છે, પ્રાઇવસી પોલિસી માંગે છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ માંગે છે, રિફંડ પોલિસી માંગે છે. એ તમારા વેબસાઇટ ઉપર હોવું જોઈએ. ના કેમ નહીં, ડિજિટલ પ્રોડક્ટ એટલે તમારે ગમે તેમ ઓનલાઈન સેલ કરવી છે, તમે વેબસાઇટ ઉપરથી સેલ કરશો તો પૈસા તો લેવા પડશે ને. ડિજિટલ પ્રોડક્ટમાં તો રિટર્ન પોલિસી આવે જ નહીં ને. તો કાતે એક પેજ બનાવી દેવાનું કે પેમેન્ટ ગેટવેઝ માંગે છે, રિફંડ પોલિસી માંગે છે, રિટર્ન પોલિસી માંગે છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ માંગે છે, પ્રાઇવસી પોલિસી માંગે છે. આની પાછળ રીઝન એ છે કે તમને પહેલેથી તમારું ક્લિયર છે કે ભાઈ આટલી આટલી વસ્તુઓ તમે એક્સેપ્ટ કરો છો, તમે પૈસા ભર્યા એટલે બાય ડિફોલ્ટ તમે એ બધું એક્સેપ્ટ કરી લીધું, રાઈટ? અને આપણા માટે પણ એક સેફ છે. એટલે કાલ ઉઠીને કોઈ એમ કે ભાઈ તમે આ પ્રોડક્ટ વેચી તો આનો મને એટલો વેલ્યુ નથી મળ્યો, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં તમે એક મૂક્યું હોય કે ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ યોર નોલેજ. The content provided in this PDF or in this ebook is subjective to your current knowledge.
કે ભાઈ તમારું કરંટ નોલેજ અગર આના કરતા વધારે છે તો એ પીડીએફ તમારા કામની જ નથી. there will always be someone who will be above that knowledge. હા, પણ મેજોરિટી 90% વસ્તુઓ એની અંદર કમ્પ્લીટ થઈ જવી જોઈએ. એ નાના પાયે એટલું કામ ના કરે, બટ જ્યારે મોટું એક કંપની બને કે પછી સેલ્સ લેક્સ ઓર 10 લેક્સમાં જતા રહે, ત્યારે અમુક લોકો એવા હોય છે કે જે એનો મિસયુઝ કરવા માંગે છે. માર્કેટમાં બધી જ રીતના લોકો છે. એ લોકો બાય કરશે અને પછી લોસૂટ્સ ફાઇલ કરશે. એ લોસૂટના ટાઈમે તમને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું પેજ કામમાં આવશે. બહુ પ્રોપરલી એક લીગલ એડવાઇઝરને જોડે રાખીને, બેઝિકલી એક પ્રોસેસ છે એની પણ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બનાવવાની, પ્રાઇવસી પોલિસીસ બનાવવાની. હવે તો લોકો કુકી પોલિસીસ બનાવવાનું ચાલુ કરી દીધી છે. તમારી કુકીઝ અમે લોકો કઈ રીતે યુઝ કરીશું. એ હજુ મેન્ડેટરી નથી થયું, બટ એ પણ હવે એક્શનમાં આવવાનું. 2-3 વેબસાઇટ તમને જોઈ છે, બહુ રેર છે. કુકી પોલિસી, કુકીઝ પોલિસીનું શું મતલબ છે? બટ યા દે આર મેકિંગ ઇટ. એ તમારું કન્સન્ટ લે છે કે ભાઈ અમે કુકી સ્ટોર કરીશું, એને યુઝ કઈ રીતે કરીશું, એને કેટલો ટાઈમ સ્ટોર કરીશું, એમાંથી કયો કયો ડેટા તમારો અમે લઈશું, એના માટે અલગ પેજ બનાવેલું હોય. મેન્ડેટરી નથી, બટ લોકોએ હવે એને એડપ્ટ કરવાનું ચાલુ કર્યું છે. તો આ નાની નાની વસ્તુઓ, નાના નાના ઓબ્ઝર્વેશન છે ને, તમે જ્યારે કોમ્પિટિટિવ એનાલિસિસ કરો કે મારે ક્યારેક લેક્ચર નથી હોતો તો હું અંદર એમને બેઠો હોઉં છું, એ ટાઈમ એવું નહીં કે ભાઈ ગમે તે શું ચાલી રહ્યું છે માર્કેટમાં. આ એક ફિલ્ડ એવી છે ને કે કોઈ એમ કહે ને કે ભાઈ હું 100% આ ફિલ્ડનું જાણું છું, કેમ કે એ બોલ્યો હું 100% જાણું છું, એના જ બીજા સેકન્ડે કંઈક નવું ચાલુ થયું છે. સો 40-50% મેક્સિમમ. બહુ જ એક્સપિરિયન્સ માણસ હશે તો 60%. એનાથી વધારે કોઈ એમ કહે ને કે ભાઈ હું 65-70% આ ફિલ્ડનું જાણું છું, ઇઝ બ્લફિંગ. ઓન ધ ફેસ ઇઝ બ્લફિંગ. કેમ કે ગૂગલે પોતે એના એલ્ગોરિધમ્સ બહાર પાડ્યા નથી. અમુક એલ્ગોરિધમ્સ તો ગૂગલને પોતાને નથી ખબર. ઓટોમેશનમાં ઓટો જનરેટ થયા છે, કે ગૂગલ પણ અત્યારે મશીન લર્નિંગ ઉપર ચાલે છે. એટલે એ કોમ્પ્યુટર પોતાની જ પ્રોસેસથી સમજે છે, શીખે છે. હવે અમુક પ્રોસેસ માઇક્રો પ્રોસેસ એવી હોય કે ભાઈ ગૂગલે પોતાની જ રીતે શીખી લીધું, તો એને એન્જિનિયર્સને પણ નહીં ખબર હોય કે આ વસ્તુ શીખી લીધું છે. જ્યારે એ લોકો એને એન્કાઉન્ટર કરશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે, અરે આ પણ ચાલે છે. પેલું નહીં, ઘણી વાર આપણે મોબાઈલમાં આમ કોઈ ફંક્શનાલિટી, અરે આ પણ છે. એ ફોન આપણે 5 વર્ષથી વાપરતા હોઈએ, પાછળથી ખબર પડે. પાછળથી ખબર પડે, રાઈટ? સો ફૂટર સેક્શનની અંદર કોન્ટેક્ટ ઇન્ફો એન્ડ સેકન્ડરી સીટીએસ. સેકન્ડરી સીટીએસ શું હોય છે? લેટ્સ સે અહીંયા તમે બાય નાઉ કરી રહ્યા છો, તો અહીંયા તમે સબસ્ક્રાઇબ ટુ ન્યૂઝલેટર, કાં તો કોલર્સ, શેર યોર ઇન્ક્વાયરી. કોઈ કસ્ટમાઇઝ પ્રોડક્ટ હોય, જેમ કે મારું પ્રિન્ટ ઓન ડિમાન્ડ ટી શર્ટનું કામ છે, તો એની અંદર હું મૂકી શકું કે ભાઈ તમારે કસ્ટમ કાં તો બલ્ક ઓર્ડર છે, કોર્પોરેટ ગિફ્ટિંગ માટે જોઈએ છે, તો તમે અહીંયા ફોર્મ ભરો, અમે કોર્પોરેટ ગિફ્ટિંગ તમને એકોમોડેટ કરી આપીશું. આ સ્લાઇડ ક્લિયર? આ એક ડેમો પેજ છે. અચ્છા, આ ટેક્સ્ટ તમે બહુ જોશો બધે, લોરમ ઇપ્સમ. જ્યારે પણ કોઈ કોન્ટેન્ટ ફાઇનલ ના થયો હોય, પણ તમારે કોન્ટેન્ટ પ્લેસમેન્ટ જોવાનું હોય, તો ડેવલપર લોરમ ઇપ્સમ નાખીને આપી દેશે. એ ટેક્સ્ટ છે, 3-4 પેરેગ્રાફનો આખો ટેક્સ્ટ છે, ડેમો ટેક્સ્ટ કહેવાય એને. એટલે આપણને ખ્યાલ આવે કે દેખાશે કઈ રીતે. ટેકનિકલ સેટઅપ, ગૂગલ સર્ચ કન્સોલ એન્ડ હીટ મેપ્સ. હવે આ સેટઅપ શીખીએ એ પહેલા આપણે સમજીએ સર્ચ કન્સોલ શું છે. સર્ચ કન્સોલ ગૂગલનું પોતાનું એક ટૂલ છે. એનો યુઝ શું કરવાનો, તમારી વેબસાઇટ ઇન્ડેક્સ કઈ રીતે થઈ રહી છે, તમારી વેબસાઇટ ગૂગલ ઉપર શો કઈ રીતે થઈ રહી છે, કઈ કઈ ક્વેરીઝ ઉપર શો થઈ રહી છે, એના ટેકનિકલ ફોલ્ટ્સ કયા કયા છે જે ગૂગલે એન્કાઉન્ટર કર્યા છે, એ બધો ડેટા તમને એની અંદર મળે છે. આપણે પહેલા એનો ડેશબોર્ડ જોઈએ. એનું ડેશબોર્ડ છે. ઓવરવ્યુ, ઇનસાઇટ્સ, પરફોર્મન્સ, યુઆરએલ ઇન્સ્પેક્શન.
આ ઇન્ડેક્સિંગ નો પાર્ટ છે. ઇન્ડેક્સિંગ ની પ્રોસેસ ખબર છે? ઇન્ડેક્સિંગ એટલે શું? લેટ્સ સે આ તમારી વેબસાઇટ છે. xyz.com. આ વેબસાઇટને તમારે ગૂગલ ઉપર જોવી છે. હમણાં તમે ગૂગલ ઉપર નાખ્યું તો xyz.com દેખાતું જ નથી. તો એના માટે યુ વિલ ઇન્વાઇટ ક્રોલર્સ. એ ક્રોલર્સ આવીને તમારી વેબસાઇટને ક્રોલ કરશે. ક્રોલ એટલે ભાગોળ્યા ભરવું, રેંગવું. તમારી આખી વેબસાઇટને ક્રોલ કરશે. ક્રોલ કર્યા પછી એ તમને ગૂગલ ઉપર દેખાવાનું ચાલુ થશે. તો જેવું આ સ્ટેપ થી આ સ્ટેપ ઉપર આવીએ ને, ધીસ મીન્સ યોર વેબસાઇટ ઇઝ ઇન્ડેક્સ્ડ. ઇન્ડેક્સિંગ મીન્સ તમારી વેબસાઇટને ગૂગલ ઉપર દેખાવાનું ચાલુ કરાવવું. હવે એનો બીજો પણ એક વર્ડ છે. એક આવે છે નો ઇન્ડેક્સ, એક આવે છે ડી ઇન્ડેક્સ. નોટ્સ લેવી હોય તો લેતા રહેજો, કાં તો રેકોર્ડિંગમાં તો તમને મળશે જ. નો ઇન્ડેક્સ મીન્સ મારે એ પેજને ઇન્ડેક્સ ઉપર નથી દેખાવું. જે કે પ્રાઇવસી પોલિસી છે. તો પ્રાઇવસી પોલિસી ઉપર મેજોરિટી ટાઈમ છે ને ડુપ્લિકેટ કોન્ટેન્ટ હોય છે. અને આપણે આના પહેલાના લેક્ચરમાં સમજ્યા હતા કે ડુપ્લિકેટ કોન્ટેન્ટ ના હોવો જોઈએ. બટ વોટ ઇફ કોન્ટેન્ટ એવો જ છે કે ડુપ્લિકેટ જ બનવાનો, તેને તમે નો ઇન્ડેક્સમાં નાખશો એટલે તમે ગૂગલને કહેશો ભાઈ આ પેજ તારા કામનું નથી, તું આને ઇન્ડેક્સ ના કરતો. અને ડી ઇન્ડેક્સ એટલે ગૂગલ કહી દે કે આ મારા પેજનું નથી, આને હું નહીં કન્સિડર કરું. ડી ઇન્ડેક્સ ક્યારેક ક્યારેક આખા ડોમેન થઈ જાય છે. xyz.com હવે બહુ મોટો આ લોકોએ સ્પેમી વેમાં એની એસઈઓ એક્ટિવિટીઝ કરી, ખોટી રીતે એસઈઓ ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કર્યો. તો એ સિનારીઓમાં ગૂગલ ડી ઇન્ડેક્સ કરી દેશે એને. કે ભાઈ તું કેપેબલ નથી કે તું મારા સર્ચ એન્જિન ઉપર શો થાય. નો ઇન્ડેક્સ એવો તો રેકોર્ડિંગમાં જોઈ લેજો. આજે તમને એલએમએસ પોર્ટલે સમજાવી દઉં છું કઈ રીતે એક્સેસ કરવાનું. તને તો ખ્યાલ હશે ને એલએમએસ કઈ રીતે જોવાનું? ઓકે, વાંધો નહીં, આજે જોઈ લઈશું. બરાબર. અહીંયાથી બધા ઇન્ડેક્સિંગ, તમારા ઇન્ડેક્સેશનનો શું ડેટા છે એ બધો અહીંયા ખ્યાલ આવશે. અહીંયા આવે છે એક્સપિરિયન્સ, કોર વેબ વાઇટલ્સ અને HTTPS. HTTPS ખ્યાલ છે? ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર્ડ. કોર વેબ વાઇટલ્સ એ ડેટા આપે છે કે તમારી વેબસાઇટ પરફોર્મ કઈ રીતે કરી રહી છે. એના અમુક પેરામીટર્સ છે. LCP, લાર્જેસ્ટ કન્ટેન્ટફુલ પેઇન્ટ, ફર્સ્ટ ઇનપુટ ડિલે, એવી રીતના 4 કે 5 વેરિયેબલ્સ છે જેના બેઝિસ ઉપર તમને વેબસાઇટની એક સ્કોર મળે, પરફોર્મન્સ સ્કોર. પછી કોઈ પણ સિક્યોરિટી ઇસ્યુ છે તમારી વેબસાઇટ ઉપર, કે ગૂગલ કોઈ એરર એન્કાઉન્ટર કરે છે, એ બધી ડિટેલ અહીંયા મળશે તમને. આ હંમેશા ખાલી હોવું જોઈએ. અહીંયા કોઈ ડેટા ન હોવો જોઈએ. એટલે આને ક્લિક કરીશ, બસ આ આવું જ હોવું જોઈએ. અહીંયા કંઈ આવ્યું એટલે સમજો તમે ઇસ્યુમાં આવી ગયા છો. અહીંયા લિંક્સ છે, તમને બેકલિંક કેટલી છે, તમારે એક્સટર્નલ લિંક કેટલી છે, બધી તમને અહીંયા જોવા મળશે. અચીવમેન્ટ આ નવું ટેબ છે, મેરેથોન ટાઈપ રાખ્યું છે. બી તમે આટલું 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 અચીવ કરી લે છે. ફર્સ્ટ 100 ક્લિક અચીવ કરી તો તમને મેલ આવશે કે યુ કોંગ્રેચ્યુલેટ અચીવ 100 ક્લિક્સ. કોઈ 1000 ઇમ્પ્રેશન્સ આવશે તો કે કોંગ્રેચ્યુલેશન્સ યુ અચીવ 1000 ઇમ્પ્રેશન્સ. આ સેટિંગ્સ છે. સેટિંગ્સની અંદર તમારે ટાઈમ ઝોન, તમારું ડોમેન ટ્રાન્સફર કરવો, એ બધા આપણે એક એક વસ્તુ જોઈએ છે. બરાબર. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ઓવરવ્યુ ફર્સ્ટ. અહીંયા મને મારું પરફોર્મન્સ બતાડે છે ક્યારથી લઈને 14 સપ્ટેમ્બરથી. હવે એ છે ને મારે માઉસથી જોવું પડશે. 13 ડિસેમ્બર. હંમેશા આનો ડેટા 1 થી 2 દિવસ ડિલેમાં ચાલશે. કે અત્યારે જે ડેટા અત્યારે ગૂગલ ઉપર સર્ચ થયું છે અને અત્યારનો જે પણ કોઈ ડેટા છે એને પ્રોપર પ્રોસેસ થશે, એની અંદર સ્પેમી ડેટા બધો રિમૂવ થશે, ડેટા ક્લીન થશે અને પછી તમારા ડેશબોર્ડમાં આવશે. સો આ રિયલ ટાઈમ ડેટા નથી. ટોટલ 158 ક્લિક્સ મળી છે મને ગૂગલ ઉપરથી. આ રિકમેન્ડેશન્સ છે કે ભાઈ અ પેજ રિસન્ટલી ગોટ મોર ઇમ્પ્રેશન્સ ધેન યુઝ્યુઅલ. કયું? તો વાય શુડ જોઈન એસઈઓ કોર્સ. અમારો બ્લોગ છે એની પર 110% વ્યૂઝ વધ્યા છે.
ગોટ ફ્યુઅર ઇમ્પ્રેશન, તો કે આઈટી કંપનીઝ ઇન ગાંધીનગર, એ બ્લોગનું ડાઉન કર્યું છે. આનાથી હું શું બેનિફિટ કરીશ? આનાથી મને ખ્યાલ આવશે, લેટ્સ સે મેં કોઈ એક સ્પેસિફિક પ્રોડક્ટ પેજ ઉપર મેં અત્યારે પ્રમોશન ચાલુ કર્યું છે, એસઈઓ ચાલુ કર્યું છે, કાં તો મેં કોઈ ચેન્જીસ કર્યા એની ઉપર ઓન પેજ, તો અહીંથી મને ખ્યાલ આવશે કે ભાઈ કોઈ એની અંદર બેનિફિટ છે કે નથી, તો મારી સ્ટ્રેટેજી કામ કરે છે કે નથી કરતી એ હું અહીંથી ચેક કરીશ. વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી ઇઝી છે, બટ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એને ટ્રેક કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અલ્ટિમેટલી અત્યારે જો લેટ્સ સે મારે 1000 વિઝિટર્સ આવતા હતા, આ વસ્તુ કર્યા પછી 1100 થયા કે 900 થયા, હા, કાં તો સેમ રહ્યું, પોસિબલ છે કે ભાઈ એક કે બે નો ઉપર નીચેનો, સો +10 +20 ±10-20 તમે વેરિએશન પકડીને ચાલી શકો. અહીંયા મને બતાવે 539 નોટ ઇન્ડેક્સ પેજીસ એન્ડ ઓનલી 9 ઇન્ડેક્સ પેજીસ. ગ્રાફ સીધો આમ ગયો છે 15 ઓક્ટોબરે, એ પહેલા મારા 821 નોટ ઇન્ડેક્સ હતા, એ પછી 535 થયા, પછી 536, 539 અને 9. આનાથી મને શું ખ્યાલ આવશે? નોટ ઇન્ડેક્સ પેજીસમાં કયા કયા પેજ હોઈ શકે? મારા થીમ પેજીસ હોઈ શકે, ટેકનિકલ પેજીસ હોઈ શકે, જે એકચ્યુઅલી વેબસાઇટ ઉપર દેખાવાની જરૂર નથી, મારી CSS ફાઇલ્સ હોઈ શકે, એ બધા પેજીસને મારે આમાં ઇન્ડેક્સ નથી કરવા. આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ ધ લેન્ડ ઓન ટુ માય CSS પેજ. એ સિનારીઓસની અંદર આ રીતનો ડેટા તમને આવશે. ઇશ્યુ અહીંયા નથી, ઇશ્યુ આની પાછળ રીઝનમાં છે કે 539 ઇન્ડેક્સ કેમ નથી થયા, વાય ઇઝ ધી મેઇન પ્રોબ્લેમ. ત્યાંથી તમને તમારું પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કરીને એને સોલ્વ કરવાનું છે. ઇફ જેન્યુઇન છે જવા દો, ઇફ નથી, તમારું ઇમ્પોર્ટન્ટ પેજ નો ઇન્ડેક્સ થઈ ગયું છે કાં તો ડી ઇન્ડેક્સ થઈ ગયું છે, તેની પાસે તમારે વર્ક કરવું પડશે. 4 વેબ વાઇટલ્સ, નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ, 4 ગુડ 0, પુઅર 0 અને ટ્રેન્ડ બતાવે ત્યાં મને. HTTP તો કે 4 HTTP છે અને નોન HTTP એક પણ નથી. ધેટ્સ ગુડ. એનહાન્સમેન્ટ હમણાં કોઈ છે નહીં એઝ ઓફ નાઉ, બાકી અહીંયા મને એનહાન્સમેન્ટની પણ એડવાઇસ આપે. આ છે ઓવરવ્યુ. નાઉ ઇનસાઇટ્સ. તમે મેજોરિટી ટાઈમ આની અંદર જ કામ કરશો કે મેઇન ડેટા અહીંયા છે, રાઈટ? અહીંથી તમે ડેટ રેન્જ સિલેક્ટ કરી શકો. લાસ્ટ 3 મંથ્સ જોઈએ આપણે, મને 158 ક્લિક્સ મળી છે, દેટ ઇઝ 98% મોર ધેન ધ પ્રીવિયસ 3 મંથ. લેટ્સ સે આપણે 12th તો 10, 11, 12 નો ડેટા છે એઝ કમ્પેર્ડ ટુ 8, 9, 10. તો એનો પ્રિસીડિંગ ડેટા છે, એના એના પહેલાના મહિનાઓ જોડે અને કમ્પેર કરે છે. તો 158 ક્લિક્સ 98% ઇમ્પ્રુવ છે, ઇમ્પ્રેશન્સ વાળા 94% ઇમ્પ્રુવ થયા છે. કયો કયો કોન્ટેન્ટ છે? આની ઉપર મને 131 ક્લિક્સ છે મારા મેઇન હોમ પેજ ઉપર. ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઉપર મારા 21 ક્લિક્સ છે. આઈટી કંપનીઝ ઉપર 7 ક્લિક્સ છે અને પ્રીવિયસલી 0, 0, 0 છે. પછી અહીંયા આવે છે ક્વેરીઝ. કઈ કઈ ક્વેરીઝ ઉપર મારી વેબસાઇટ લેન્ડ થઈ રહી દેખાઈ રહી છે. સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ ઉપર 57 ક્લિક્સ છે, 27% ઇમ્પ્રુવમેન્ટ છે. સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર, આ બધી મારી બ્રાન્ડેડ ટર્મ્સ થયા. ડિજિટલ માર્કેટિંગ કોર્સ ગાંધીનગર, એની પર 5 ક્લિક્સ છે. અહીંયાથી મને આ બે ક્વેરીઝ થી મને બિઝનેસ મળશે, રાઈટ? ટોપ કન્ટ્રીઝ કઈ છે? ઓબ્વિયસલી ઇન્ડિયા રહેવાની છે, કે મારું લોકેશન બેઝ છે. એડિશનલ ટ્રાફિક સોર્સિસ, ઇમેજ સર્ચિસ, ઇમેજ ઉપરથી પણ મને ટ્રાફિક આવી રહ્યો છે. હવે જેમ તમે અહીંયા વ્યૂ મોર કરશો એટલે તમને ડિટેલ્ડ ડેટા આવશે. અપ ટ્રેન્ડમાં કયા કયા છે, સિમિલરલી ડાઉન ટ્રેન્ડમાં કયા કયા છે. તો એક એક ક્વેરી એવી નથી કે જે ભાઈ જેની અંદર ઇમ્પ્રેશન્સ અને ક્લિક્સ ડાઉન ગઈ હોય. મને અહીંયા જ મજા આવશે. તમને દેખાય છે ને સ્ક્રીન? સિમિલરલી અહીંયા મને પેજીસ નો ડેટા દેખાશે. While learning digital marketing now,
એની અંદર 1 ક્લિક છે. અહીંયા બધો મને એડિશનલ ડેટા દેખાવી રહ્યો છે. સિમિલરલી ટ્રેન્ડિંગ અપ, ટ્રેન્ડિંગ ડાઉન. ઇનસાઇટ્સ ક્લિયર? હવે આવે છે પરફોર્મન્સ. અહીંયા મને કસ્ટમ ડેટાનો બેનિફિટ મળે છે. 16 મંથ સુધીનો હું ડેટા જોઈ શકું છું. બરાબર, તમે અહીંથી પણ મેન્યુઅલી કરી શકો છો કે ભાઈ મારે ખાલી 1 સપ્ટેમ્બર થી લઈને 30 નવેમ્બર સુધીનો ડેટા જોવો છે. આ મને ખાલી ડેટા બતાડ્યો એટલા ટાઈમનો, એટલે મારે આને કમ્પેર કરવો છે. સપ્ટેમ્બર ટુ નવેમ્બર હતો ને? ઓબ્વિયસલી ગયા વર્ષે 0 કે વેબસાઇટ ક્લિયર હતી નહીં, એની સામે મને અત્યારે આ કરંટ ફેઝ છે મારો, અને આ નીચે મારો લાસ્ટ યરનો ફેઝ છે. અહીંયા ડેટા આવે છે લાસ્ટ અપડેટેડ 4.5 hours. સ્ક્રીન ના દેખાય તો કહેજો, હું થોડું આમ શિફ્ટ કરી દઈશ. દેખાય છે? દેખાય છે ને હવે? આ ગ્રાફ છે આખો. અમારું એવરેજ ક્લિક થ્રુ રેટ છે. CTR શું હોય? CTR ની ફોર્મ્યુલા મેં સમજાવી હતી. શું છે? ક્લિક થ્રુ રેટ, ઇમ્પ્રેશન્સ અપોન ક્લિક્સ. લેટ્સ સે 1000 ઇમ્પ્રેશન છે, એની સામે 100 ક્લિક્સ મળી, 0 કટ 10% મારો CTR છે. કેટલા ઇમ્પ્રેશન ની સોરી કેટલા ઇમ્પ્રેશન ની સામે મને કેટલી ક્લિક્સ મળે છે. ક્લિયર? લાસ્ટ વન ઇઝ એવરેજ પોઝિશન. તો ગૂગલ ઉપર ઓન એન એવરેજ મારી પોઝિશન બધા કીવર્ડ ની અગર એવરેજ કાઢું તો પોઝિશન શું છે, તો કે 14.5 15.5. તો લેટ્સ સે મારે ખાલી ટોટલ ક્લિક્સ અને એવરેજ પોઝિશન જોવી છે, તો એ ગ્રાફ મને અહીંયા મળશે. મારે ઇમ્પ્રેશન ની સામે એવરેજ પોઝિશન જોવી છે તો એ ગ્રાફ મળશે. મારે ઇમ્પ્રેશન ની સામે CTR જોવું છે તો એ ગ્રાફ મળશે. અહીંથી તમે સિલેક્ટ અને ડિસિલેક્ટ કરી શકો છો. બાય ડિફોલ્ટ આ બે સિલેક્ટેડ હશે, ક્લિક્સ અને ઇમ્પ્રેશન્સ. હવે સેમ વસ્તુ મને અહીંયા મળે છે મારી ક્વેરીઝ માટે. આપણે સૌથી પહેલા કમ્પેરનો ડેટા કાઢી નાખીએ, એ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે નીચે. સી સ્પ્રેડબી ઇન્સ્ટિટ્યૂટમાં 137 ઇમ્પ્રેશન હતા, એની સામે 57 ક્લિક્સ થઈ. તમારો CTR શું થયો? પાક્કું? તમે 137 બાય 57 કહો છો, તમે 57 બાય 137 કહો છો. પાક્કું ને? એટલે એ જ ને, તમારા બંનેનો એક જ આન્સર છે ને. એટલે આ છે અલ્પેશ નું છે, આ છે અજય નું છે, બરોબર? 137 બાય 57 અલ્પેશ કહે છે, અને 57 બાય 137 અજય કહે છે. કોનો આન્સર સાચો છે અહીંયા? ગૂગલ કરો, ગૂગલ કરો. ચેટ જીપીટી ને પૂછો, એક કામ કરો. I have 137 impressions and 57 clicks. What is my CTR? ચેટ જીપીટી નાખેલી છે એપ્લિકેશન? પૂછો એને. તમે પૂછો કે
Just give me 10 minutes. Leaks divided by population. Kan bakal alam kerja dari tinggal kerja nah ada tuh kali nih ini satu itu અમદાવાદ હા અમદાવાદ હા મારી બી દિવાળી આવી ગઈ ખરા ચાર પાંચ ચક્કર એટલે બાપરો લઈ ગયો ભાઈ મારે રિપોર્ટ Yeah, league by the 57 yeah, we are yeah.
કઈ સર્વિસ આપણે પેલા એક હતી એટલે હું કે તમારી પાસે આ પ્રોડક્ટને લોન્ચિંગ કરી અને એડવર્ટાઇઝમેન્ટ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ હોય ને એનું વધારે ફેસબુક આ બરોબર છે આપણો ફેસબુક ઓકે જે છે ને એમ આની સ્ટ્રેટજી ખરી નથી એ મારો વધારે શીખવાનું છે એને પણ આપણે ચલાવી દઈએ હા કરો હતો બહાર જે મેસેજ આવ્યો પણ મેં વોટ્સઅપ કરી નાખ્યો ચેન્જ કરાવી আমি এরিয়া তো লাগে પોતાની જે કંપની ઇંગ્લિશ બેન દુબઈનું બધું મોબાઈલ ચાલુ બરાબર
બાકી નો જગ્યા આવશે ને સર જીસી નો બરોબર જીસી એમાં છે નહીં હોય Jiru kali jiru. Ini itu sekali. Jiru. Ya, sekali. Boros. Oh. Sudah. Sudah juga. Kita kasih pasang di mana? Aprendan itu apa di dalam? Itu yang dia sudah lupa ya, usia kita berapa ya? Nama tu bukan kepanggil. Kalau dalam waktu ini ya sering konten बताओ fix अच्छा तो मत वो itu तो नहीं ना dan terus 5-7 yes what do you बताओ yes itu बताया बात बड़ा लाइफ से जाओ yes अगले वर्ष भी जा हमारा yes konten का yes what हां तो बरोबर सेटलमेंट एकला खर्च होतो शेअर काही दिले नाही जाते हां आता बरोबर मटेरियल जे काही
આપણે સોલો એ સીધો સીએ બે પર ત્યાં એપ્લિકેશન પાડી આપણે ના બતાવો ને એટલે ચાલે નવીન ભગવાનને નાખો કે શું આપે છે તો ચાલે શું આન્સર આવે છે? કોણ સાચું છે? બરાબર. તો સિમિલરલી અહીંયા તમે CTR, હવે આ તો તમારે મેન્યુઅલી કર્યું, મેન્યુઅલ કરવાની જરૂર નથી, તમે બંને ખોટા હતા. બરાબર. તો તમને CTR અહીંયા ઓટોમેટિક, ખાલી ફોર્મ્યુલા સમજવો જરૂરી છે. ડેટા રેડીમેડ મળે છે, બાકી આ તો ચલો કેટલા પેજ છે? ખાલી 260 છે. એમેઝોનમાં 250 પેજ તો રોજના કદાચ એક બે મિનિટ કાં તો અડધો કલાક એડ થતા હશે. એનો વેબમાસ્ટર વાળો તો ગાંડો થઈ જાય. 50 જણાની ટીમ ખાલી CTR કાઢવા માટે રાખવી પડે. સો બધો જ ડેટા તમને અહીંયા રેડીમેડ અવેલેબલ છે. આ સાયલેન્ટ કરી દેજો. સમજાવવાનો મેઇન પર્પસ એ હતો કે યુ નો ધી લોજિક બિહાઇન્ડ ધેટ, કે ભાઈ CTR છે તો કેલ્ક્યુલેટ કઈ રીતે થાય છે, મેટ્રિક્સ કયા કયા ઇન્ક્લુડેડ છે એની અંદર, રાઈટ. આ મારી એવરેજ પોઝિશન છે. હવે લેટ છે આ મને ક્લિક્સ દેખાડી રહ્યું છે ટોપ ટુ લો. મારી ઇમ્પ્રેશન્સ થી જોવું છે કે ભાઈ મેક્સિમમ ઇમ્પ્રેશન્સ ક્યાંના છે, એ મને અહીંથી મળશે. તો સૌથી વધારે ઇમ્પ્રેશન મને મળે છે ધ વેલ્યુ ઓફ SEO ટ્રેનિંગ. સેકન્ડ ઇમ્પ્રેશન મારી હાઈએસ્ટ છે ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન ગાંધીનગર 439. એની સામે ક્લિક્સ મને એક જ છે, CTR મારો 0.2 થઈ ગયો. એવું નથી કે એવરેજ પોઝિશન ખરાબ છે, એવરેજ પોઝિશન થર્ડ છે. થર્ડ અને ફોર્થ ની વચ્ચે ઓન એન એવરેજ મારી વેબસાઇટ રેન્ક કરે છે આ ટર્મ ઉપર, રાઈટ. આ ડેટા 4.5 કલાક જૂનો છે. ક્લિયર? અહીંયા છે સર્ચ ટાઈપ વેબ, ઇમેજ, વિડીયો, ન્યૂઝ. આ વેબ જોયો એટલે છે ઇમેજીસ મારે જોઈ છે કે ઇમેજમાં મારું પરફોર્મન્સ કેવું છે. તો ઇમેજનું પરફોર્મન્સ બતાડે છે કે ભાઈ આ ટર્મ ઉપર ઇમેજમાં મારું કેવું પરફોર્મન્સ છે, TCS ગાંધીનગરમાં ઇમેજ કેવું પરફોર્મન્સ છે, સ્પ્રેડમી ડિજિટલમાં કેવું છે, રાઈટ. તો એથી તમે ચેન્જ કરી શકો છો. હવે તમારું એપ્રિલ એ છે મીડિયા હાઉસ છે, તો તમારા માટે ન્યૂઝ બેસ્ટ છે. મને ન્યૂઝમાં કઈ બહુ ખાસ દેખાડશે નહીં, કે મારી ન્યૂઝ વેબસાઇટ નથી. ક્લિયર આ પાર્ટ? આ છે URL ઇન્સ્પેક્શન. એટલે છે આ મારી URL છે, મારે જોવી છે કે આ પરફોર્મ કઈ રીતની કરે છે. ગૂગલ ઇન્ડેક્સ, URL ઇઝ ઓન ગૂગલ. આનો મતલબ છે મારી URL ઇન્ડેક્સ્ડ છે. પેજ, અરે યાર એક મને અહીંયા જ કરવા દો. પેજ ઇઝ ઇન્ડેક્સ્ડ. સાઇટ મેપ, પેજ સાઇટ મેપ, આ સાઇટ મેપ ની અંદર આ પેજ છે. રિફરિંગ પેજીસ કોઈ નથી. લાસ્ટ સ્ક્રોલ ક્યારે થયું હતું? 13 નવેમ્બરે. સ્ક્રોલર છેલ્લે 13 નવેમ્બરે 1:01:34 મારા પેજ ઉપર આવ્યો હતો. ગૂગલ બોટ સ્માર્ટફોને મારો પેજ સ્ક્રોલ કર્યું હતું એ ટાઈમે. સ્ક્રોલ અલાઉડ યસ. હવે નો ઇન્ડેક્સ રાખ્યું હશે ને તો અહીંયા નો આવશે, અને અહીંયા આવી જશે URL ઇઝ નોટ ઓન ગૂગલ. યુઝર ડિક્લેર કેનોનિકલ. હવે કેનોનિકલ ટેગ શું છે? મેં તમને કીધું કે એક જ પેજના 4 વર્ઝન હોય, HTTP, HTTPS, www સાથે અને www વગર. HTTP વાળા લેક્ચરમાં આપણે આ વસ્તુ સમજ્યા હતા, ઇફ યુ ગાઈઝ રિમેમ્બર. યાદ છે કે નથી? હાય એમને નથી કરતા ને? હા ક્યાં હતા? હા, તો હમ આ 4 વર્ઝન તો થઈ ગયા. હવે 4 વર્ઝન વેબસાઇટ ક્યાંક તો લાઈવ છે જ. ગૂગલ 4 માંથી કોઈ પણ જોઈ શકે, તો ગૂગલ ને એમ નહીં થાય કે ભાઈ આ ડુપ્લિકેટ છે. એના માટે આપણે કેનોનિકલ ટેગ નાખીએ, તો 4 વર્ઝન ઉપર એક કેનોનિકલ ટેગ રહેશે. એ આપણે ગૂગલને કહીએ છીએ ભાઈ આ ફેર કોપી છે, આ બાકીની 3 ડુપ્લિકેટ છે.
તો ગૂગલ જે કેનોનિકલ ટેગની અંદર જે યુઆરએલ નાખ્યું છે ઇન ધીસ કેસ ધીસ યુઆરએલ એને જ કન્સિડર કરશે. નો વિડીયો ઇન્ડેક્સ કે કોઈ વિડીયો છે નહીં અને પેજ ઇઝ સિક્યોર્ડ ઓવર HTTPS. તો આ મને એક પર્ટિક્યુલર પેજની ઇન્ફોર્મેશન મળી ગઈ. હવે કરીશું ટેસ્ટ લાઈવ યુઆરએલ. હમણાં કરંટમાં શું ચાલી રહ્યું છે, કરંટમાં કોઈ ઇશ્યુ એન્કાઉન્ટર કરી રહ્યા છો તમે, એ અહીંયા દેખાશે. થઈ ગયું? થોડો ટાઈમ લઈ શકે છે. URL is available to Google. Let's say in case available ના હોય તો હું એથી રિક્વેસ્ટ ઇન્ડેક્સિંગ કરી શકું છું. મેં નહોતું કીધું મેં આપણે ઇન્ડેક્સ કરવા માટે બોલાવવા પડે બોટ્સને. કોઈ લગનમાં જવાનું છે તો આમંત્રણ તો જોઈશે ને. તો ભાઈ 3 Idiots ના રેન્ચોન જેમ ઘૂસી જઈશું. ઓહ થેન્ક યુ અંકલ 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 કેસે હો કરીને ખાલી લિફાફો લઈને ના, અહીંથી આપણે એને આમંત્રણ આપીશું, કંકોત્રી આપીશું. આપણે દેશી ભાષામાં કહું તો પેજ કેન બી ઇન્ડેક્સ્ડ, વિડીયો ડિટેક્ટેડ, URL is no enhancements. આજે આપણું લાઈવ ટેસ્ટ ક્યારે થયું હતું? 16 ડિસેમ્બર 10:36. ફેર ઇનફ. અહીંથી હું કરીશ વ્યૂ ટેસ્ટેડ પેજ. આ મારો કોડ આવી ગયો. હવે આ જોવાનો રીઝન શું છે? જ્યારે ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવશે વેબસાઇટ ઉપર ત્યારે તમારો એકચ્યુઅલ કોડ જે તમે વેબસાઇટ ઉપર લખેલો છે અને ગૂગલે જે કોડ લીધો છે એ બેમાં કદાચ ડિફરન્સ આવી શકે. એ ડિફરન્સ ચેક કરવા માટે તમારે આને ચેક કરવું પડે. બટ એ એડવાન્સ લેવલમાં આવે છે. ઇનિશિયલ લેવલમાં આ બધી વસ્તુઓ તમારે ચેક કરવાની નહીં આવે. મેજોરિટી આવે તો શું આવે? ભાઈ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરો. કરું કન્ટિન્યુ. ડિસ્ટ્રેક્શન ઓછા રાખો, એવો તો મોબાઈલ બેગમાં રાખો. બરાબર? તો ગૂગલ કઈ રીતે તમારું HTML જોઈ રહ્યું છે? સેમ તમારી વેબ પેજ રેન્ડર કઈ રીતે થઈ રહી છે? લાઈવ વેબસાઇટ અલગ છે, આ વેબસાઇટ અલગ હોઈ શકે. રેન્ડર્ડ વિથ ગૂગલ ઇન્સ્પેક્શન ટૂલ સ્માર્ટફોન. ક્લિયર? તમારું પેજ સ્માર્ટફોનનું પેજમાં દેખાઈ રહ્યું છે કે સ્માર્ટફોનમાં કઈ રીતે શો થાય છે મારું પેજ. હવે અહીંયા આ જે વસ્તુ છે, આ ફોન નંબર ગૂગલને બરોબર નથી દેખાતો. જ્યારે લાઈવ પેજમાં આપણે જોઈએ કઈ રીતનું છે. મારું રેન્ડર પ્રોપર થઈ ગયું છે ગૂગલમાં. ક્લિયર થાય છે વસ્તુ? શ્યોર? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. ડેવલપરને કહી દેવાનું ભાઈ આની નીચે કર. મારો હમણાં હવે આ લેક્ચર પછી મેસેજ જતો રહેશે. આપણું કામ એક જ છે, પ્રોબ્લેમ ગોતો. વેબસાઇટ રિલેટેડ ઓનેસ્ટલી કહું છું. અને આ વસ્તુ તમે જ્યારે કોર્પોરેટ્સમાં કે જ્યારે તમે પોતાનું એજન્સીમાં કામ કરશો કે કંઈ કરશો ને, વેબ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટર સ્પેસિફિકલી SEO એ બંને ટોમ એન્ડ જેરી છે. ટોમ એન્ડ જેરી શું કરે? આખો દાડો ઝઘડતા હોય. બરાબર? મારા 9.5 વર્ષના એક્સપિરિયન્સમાં એક મહિનો એવો નથી ગયો કે મારે ડેવલપર જોડે બબાલ ના થઈ હોય. મારું એક જ હોય, મને આ જોઈએ એટલે જોઈએ. એટલે હું સ્ટેક હોલ્ડર્સને કહી દઉં ભાઈ મારી જવાબદારી નહીં, મારી રિક્વાયરમેન્ટ મને કમ્પ્લીટ જોઈએ છે. ઇફ યુ વોન્ટ પરફોર્મન્સ આઉટ ઓફ મી યુ નીડ ટુ પ્રોવાઈડ વોટ આઈ વોન્ટ. મારા માટે તો કરતો નથી, પરફોર્મન્સ આવશે નહીં, સેલેરી તો આવવાની જ છે. તમે કાઢી મૂકશો તો મહિના પછી બીજે જતો રહીશ. એટલે નોટ ઇન અ નેગેટિવ વે, બટ જે વસ્તુ આપણા કંટ્રોલની બહાર છે, આપણા કંટ્રોલની બહાર છે, યુ કાન્ટ કંટ્રોલ ઇટ. લેટ્સ બી વેરી પ્રેક્ટિકલ.
હું પોતે કોડ કરીને એ કરવા નથી બેસવાનો, ભલે મને આવડે છે. કેમ? આઈ એમ નોટ ગેટિંગ પેડ ફોર ધેટ. હા, મારો ક્લાયન્ટ હશે, હમણાં કરી લઈશ. ખ્યાલ આવ્યો? સો મેજોરિટી ડેવલપર્સ એવું કહે છે કે ભાઈ એસઈઓ વાળાની આ ડિમાન્ડ ખોટી છે, પેલી ડિમાન્ડ ખોટી છે, એ એને કામ નથી કરતું. એક આટલું એલિમેન્ટ ચેન્જ કરવા માટેના 2 થી 3 કલાકનો ટાઈમ જોઈએ. કે વેબસાઇટ વર્ઝનમાં ચેન્જ કરવાનું, એની સાથે મોબાઈલ વર્ઝનમાં ચેન્જ કરવાનું, પાછું બીજી નીચે અલાઇનમેન્ટ સેટ કરવાની, એટલે એક ક્યુએ બહુ જતું રહે એની અંદર. 2 થી 3 કલાક ડેવલપર કામ કરે, પછી 2 થી 3 કલાક ક્યુએ ચેક કરે એને. એટલે એ લોકો ના આનાથી જરૂર ના, ભાઈ મારે તો યુઝર એક્સપિરિયન્સ ઇમ્પ્રુવ કરવો છે, આ વસ્તુ ખરાબ થઈ રહી છે. ફોર્ચ્યુનેટલી અહીંયા એવું નથી અને મજા આવી રહી છે ના, ઓનેસ્ટલી. બાકી એજન્સીમાં તમે ભલે ફ્રીલાન્સિંગનું કે એવી રીતનો પ્લાન છે, આઈ હાઈલી રિકમેન્ડ વર્ષ જોબ કરો. હાઈલી રિકમેન્ડ. બહુ મજા આવશે. બહુ ઇન્ડસ્ટ્રી કામ કઈ રીતે કરે છે ને, ઇન્સાઇટ જોયું છે એની અંદર, રાઈટ? અમારા ઇન્ડેક્સ પેજીસ કેટલા છે? તો 20 સપ્ટેમ્બરે 16 પેજીસ હતા, અત્યારે 9 પેજીસ છે. હવે કેમ ઇન્ડેક્સ નથી થઈ રહ્યા એ રીઝન અહીંયા મને મળ્યા. પેજ વિથ રીડાયરેક્ટ 301 302 રીડાયરેક્ટ યાદ છે? રીડાયરેક્શન થઈ ગયું છે અહીંયા? નથી થયું? અરે હા કે ના? હા તો બોલો. કઈ નહીં, એસઈઓ માં આવશે, ટેકનિકલ એસઈઓ નો પાર્ટ છે. રીડાયરેક્ટ એટલે ઇન શોર્ટ આપણે સમજીએ ડાયવર્ઝન. રસ્તાનું કામ થતું હોય તો પેલા ના કે ભાઈ આમ કેમ જતા, એ ટેમ્પરરી રીડાયરેક્શન થયું. હવે બ્રિજ હતો, તૂટી ગયો, પરમનન્ટ રીડાયરેક્શન, ભાઈ રસ્તો બંધ. બરોબર? એક્સક્લુડેડ બાય નો ઇન્ડેક્સ ટેગ. મેં નતું કીધું કે આપણે નો ઇન્ડેક્સ નાખીએ તો એ પેજ ઇન્ડેક્સ ના થઈ શકે. તો એ કયા પેજીસ છે મને અહીંયા દેખાશે. પછી છે ડિસ્કવર્ડ કરન્ટલી નોટ ઇન્ડેક્સ્ડ. ભાઈ ગૂગલને ખબર છે કે આ પેજ અવેલેબલ છે, બટ અમને એને ઇન્ડેક્સ નથી કરવું. એને લાસ્ટ ઇઝ સ્ક્રોલ્ડ કરન્ટલી નોટ ઇન્ડેક્સ્ડ. હવે ડિસ્કવર્ડ અને ક્રોલ્ડમાં શું ફરક છે બોલો? કે તમે બેમાંથી કોઈએ પૂછ્યું નહીં તો સર આ બેમાં ડિફરન્સ શું છે, એટલે હું તમને પૂછીશ. કે તમને ખબર છે એટલે તો તમે પૂછ્યું નથી. મારા લેક્ચરમાં મને ક્વેશ્ચન્સ જોઈશે, સામેથી જોઈશે, એ તો હું તમને પૂછીશ. બોલો આ બેમાં ડિફરન્સ કોણ સમજાવશે? એને મારા તરફથી આવતા એસાઇનમેન્ટની અંદર 100% માર્ક્સ, ફૂલ માર્ક્સ છે. ઓથોરિટી મારી જોડે એટલી. 10:44 થાય છે, 10:49 સુધી આન્સર આપો. તમારે ગૂગલ વાપરો હોય ગૂગલ વાપરો, ચેટ જીપીટી વાપરો હોય ચેટ જીપીટી વાપરો, તમારા એજન્સી વાળા ફ્રેન્ડને ફોન કરો, એજન્સી વાળા ફ્રેન્ડને ફોન કરો. મને આ બે વચ્ચે ડિફરન્સ જોઈએ છે. જેને મળે એ મને પહેલા કહી શકે છે, વહેલું મળે તો. 50 સુધી રાહ જોવાની જરૂર નથી. શું કહેવાય,
ઇન્ટરનલ લિંક સાઇટની મળી ગઈ છે ગૂગલ સ્ટોર થયું નક્કી થઈ જાય હે ખબર ના પડી પેજ કોલ થાય નહીં આમાં આ ડિસ્કવર અને બજેટ ઇશ્યુ હોય કોલ એટલે પૈસા ઓછા પડ્યા હતા કેટલા બજેટ કેટલું હોય છે નવી અપડેટ કરી એમની બજેટ કેટલું હોય છે ક્રોલિંગ નું 1000 રૂપિયા પછી ઇન્ટરનલ લિંકિંગ ખરાબ હોય મારે ઇન્ટરનલ લિંકિંગ ને બધા ઉપર નથી જોવું મને ખાલી આ ડિસ્કવર અને ક્રોલ ની વચ્ચે ફરક શું છે એટલું જાણવું છે તમે જોડે 4 મિનિટ છે ભાઈ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે આખું એક અસાઇનમેન્ટ ફ્રીમાં તમને ફૂલ માર્ક્સ મળશે વોટ્સ ઇન ઇટ ફોર યુ 100% માર્ક્સ ઇન અસાઇનમેન્ટ મારે ખાલી ડિસ્કવર નો મતલબ શું છે અને ક્રોલ્ડ નો મતલબ શું છે એટલું જ જાણવું છે એની અંદર શું હોય એ નહીં કરન્ટલી નોટ ક્રોડ જે છે એમાં ઇન્ડેક્સ ને એડ કરવી છે એ વર્ક નથી એવું ગૂગલ મને કઈ જ ખબર ના પડી યુટ્યુબ વિડીયો જુઓ ચલો 3 મિનિટ છે તમારી જોડે આટલી બધી લિબર્ટી કોણ આપે છે છોડો 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 બહુ વેથી નહીં મારવી તમારા લોકોની અલ્પેશ આ વોટ્સએપ ચાલુ કરી દીધું ને એકદમ આમ ઘૂસી ડિસ્કવર્ડ મીન્સ ગૂગલે જોઈ લીધી છે મારી વેબસાઇટ જોઈ લીધી છે હા ભાઈ આ spreadme.institute URL છે મસ્ત આમ ક્રોલ્ડ જોઈ તો ખરી એ ગયો છે રાઈટ આ બે ડિફરન્સ છે આ હું આવો આન્સર માંગતો હતો કે ભાઈ બે વચ્ચે ડિફરન્સ શું છે તમે અહીંથી જઈ રહ્યા હતા બાર મેં આમ પાટિયું માર્યું સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ નું તો ભાઈ અહીંયા એક ઇન્સ્ટિટ્યૂટ છે શેની છે શું છે 10મા 12મા ક્લાસ આપે છે ગવર્મેન્ટના ક્લાસ આપે છે કે શું કરે છે કઈ જ નથી ખબર એક ઇન્સ્ટિટ્યૂટ છે ડિસ્કવર કરી લીધું પણ તમે અંદર આયા દર્શન કર્યા સાક્ષાત ડિટેલ્સ લીધી ક્રોલ કરી રહ્યા છો તમે અંદર સિસ્ટમમાં આવ્યા એક રીતે તમે અહીંયા જે ચાલી રહ્યું છે તમારું ક્રોલિંગ ચાલી રહ્યું છે રાઈટ So discovered currently not indexed, crawled currently not indexed. એને ડિસ્કવર કરીને રાખ્યું છે બટ હજુ ઇન્ડેક્સમાં નથી એ પેજીસ એવા કેટલા છે 525 અને ક્રોલ કરીને રાખ્યું છે બટ કરન્ટલી ઇન્ડેક્સમાં નથી એવા કેટલા છે 10 બરાબર આ બે 535 તો અહીંયા એક થઈ ગયા બાકી રહ્યા 4 તે 3 છે રીડાયરેક્ટ વાળા અને એકને તો મેં જ ના પાડી છે ભાઈ ના લેતો આ ડેટા કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવાનો ખ્યાલ આવી ગયો સો મેં ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં મેં જ્યારે વાત કરી હતી કે ભાઈ ટ્રેડિશનલ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગનો ડિફરન્સ એક છે કે આપણને ડેટા મળે છે ડિજિટલ માર્કેટિંગમાં એ ડેટા આ છે અને આને તમે એનાલાઇઝ કરો છો એ એનાલાઇઝ કરીને મને ફ્યુચર મારે શું કામ કરવાનું છે ફ્યુચર ઇમ્પ્રુવમેન્ટ શું કરવાના છે એ મળે છે ક્લિયર શ્યોર નેક્સ્ટ લેક્ચરમાં કંઈ પણ પૂછીશ આવડશે ના આવડ્યું તો એટલું સહેલું તો હું આપું જ નહીં ભાઈ ટેબલ ઉપર ઉભા રહેવાનું અમે લોકો સ્કૂલમાં બેન્ચ ઉપર ઉભા રહેતા હતા હાથ અદ્ધર કરીને હું એક વાર ઉભો રહ્યો હતો અત્યાર સુધી ખાલી પછી ડાયો થઈ ગયો હતો હવે એમાં નથી જો પાછા આવી જઈએ બે ઘડી ગમત આમ થોડા ફ્રેશ થઈ જઈએ એ કે થોડું હેવી છે સાઇટ મેપ શું છે સંધિ છોડો સાઇટ મેપ વેબસાઇટ નું મેપ વેબસાઇટ મેં બનાવી છે તો મને ખબર છે કયું પેજ ક્યાંથી ક્યાં જાય છે ફોર એક્ઝામ્પલ એક મેં ઘર બનાવ્યું 100 રૂમ વાળું ઘર બનાવ્યું અને રૂમ એવા છે કે એક રૂમમાંથી બીજા રૂમમાં જવાય બીજા પોળ જેવું પોળ કેવું હોય એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું ત્રીજામાંથી ચોથું જેને બનાવ્યું ને એને આમ મળશે હમણાં મને આમ વચ્ચોવચ મૂકી દે કે ભાઈ નીકળો બહાર ક્યાં જવું તો મને ત્યારે શું જોઈશે મેપ જોઈશે સિમિલરલી તમે ક્રોલરને બોલાવો છો
એને તમે એવું કરો છો કે ભાઈ વચ્ચે મૂકી દીધો, સ્ક્રોલરને વચ્ચે મૂકી દીધો કે ભાઈ ફર હવે, તો ક્યાં ફરું? એના માટે સાઇટ મેપ આપીએ આપણે. પણ સાઇટ મેપ ના આપીએ, સાઇટ મેપ ના અલગ અલગ વર્ઝન્સ હોય છે. પોસ્ટ સાઇટ મેપ હોય, પેજીસ સાઇટ મેપ હોય, પ્રોડક્ટ સાઇટ મેપ હોય. પોસ્ટ સાઇટ મેપ હું બ્લોગ પોસ્ટ માટે રાખીશ. મારા 1000 બ્લોગ્સ છે, તે 1000 બ્લોગ્સ માટે હું પોસ્ટનું સાઇટ મેપ મૂકીશ કે ભાઈ આ ખાલી બ્લોગ્સ માટે છે. પ્રોડક્ટ સાઇટ મેપ એમેઝોન છે, એમેઝોન જોડે લેક્સ એન્ડ ક્રોર્સ ઓફ પ્રોડક્ટ્સ છે, તો એ કેટેગરી સાઇટ મેપે રાખશે, પ્રોડક્ટ સાઇટ મેપે રાખશે. તો જેવી તમારી વેબસાઇટ, હવે નોર્મલ મારી સ્પ્રેડમી ડોટ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એની અંદર ખાલી મારે નોર્મલ સાઇટ મેપની જ જરૂર છે, બરાબર? ડિજિટલ માર્કેટિંગ કોર્સ ગાંધીનગર ડોટ એક્સએમએલ આ મેઇન છે, સ્પ્રેડમી ડોટ ઇન્સ્ટિટ્યૂટ/સાઇટમેપ.xml. રિયલમાં આવું દેખાય. લાઈવ વેબસાઇટ ઉપર જોઈએ ને, પોસ્ટ પેજ કેટેગરી, આ લાઈવ સાઇટ મેપ છે મારી વેબસાઇટનો, બરાબર? હવે બનાવો કઈ રીતે? યુઆરએલ કોપી કરો, નવું ટેબ ખોલો, સાઇટ વેબ જનરેટર, આ પહેલું વાળું એક્સએમએલ સાઇટ વેબ જનરેટર, એની ઉપર જાઓ, યુઆરએલ પેસ્ટ કરો, સ્ટાર્ટ કરો. મારી વેબસાઇટ ઉપર જેટલા પણ પેજીસ છે ને, બધા અહીંયા આવી જશે અમને. ચાલે આમ તો આની ફ્રી હોય, નક્કી નહીં કયા ટાઈમે ફ્રી હોય, બપોર પછી ફ્રી હોય. ફોન કરજો મને તમે, એમ મળી જશે. સાઈટ મેપ શું છે જ્યારે લખું તો યાર આ હા ગુજરાતી મતલબ હા તમને કે
આવું કઈ બને શું છે ઇવેન્ટમાં ડિટેલ આવી ઓર્ડર સંજયના વસ્તુ છે તો ગેલેરી માં ફોટો છે આવો આની ગેલેરી યાર તેરાનો ફોટો ના ની પર ગેલેરી કરા next very તમે જે રીતના પૂછશો એ રીતના જવાબ આપશો જીરો બોલે નહીં અને રીતના ફાઇલ અને કરતો આ બધું જ્યારે કેસ બને એમાં એ રીતે હું ટોપિક એક્સેસ કરો એટલે મારું આવા ડિટેલ માં બેસે શું કરું છું ના કરું
Yeah. SEO developing it what search engine for and read follow image and your website. Extension. Style. Each character has the आपको बताई थी and the se io experiencing and क्या હતા આપણે સાઈડ મેપ ઓકે સો આ ત્રણ મારા હવે હા આપણે અહીંયા હતા આ મારું કેમ આવું આવી રીતનું આવ્યું ક્રિએટિંગ HTML સાઇટ મેપ આ ક્યાંક કંઈક ઇશ્યુ થયો લાગે છે આની અંદર બાકી અત્યાર સુધી સાઇટ મેપ જનરેટ થઈ જવું જોઈએ આવું પણ થશે કંઈક ઇશ્યુ છે આ વેબસાઇટની અંદર સી તમે જોશો ને તો અહીંયા નીચે મારા બધા પેજીસ આવી રહ્યા છે 7 એડેડ સ્કેન્ડ
હોપફુલી આ ટાઈમે થઈ જવું જોઈએ. આ જ એક રિલાયબલ વેબસાઇટ છે સાઇટ મેપ માટેની. આ trendyvilla.in આવી ગયું ડાઉનલોડ યોર XML સાઇટ મેપ ફાઇલ. આ ડાઉનલોડ કરવાનું અને એને તમારે બેકએન્ડમાં જઈને સર્વરમાં અપલોડ કરવાનું થાય ફાઇલ્સમાં. હું એ જ બતાડવાનું ટ્રાય કરું છું બટ આ ખબર નહીં કંઈક એરર છે આની અંદર. આવી ગયો ને? ગમ્યું? તમે આ જાતે ટ્રાય કર્યું, મને ગમ્યું. ગુડ, એપ્રિશિએટ. trendyvilla.in collections all આ તમારા બધા પેજીસ આવી ગયા. સી અહીંયા આવ્યું વ્યૂ સાઇટ મેપ ડિટેલ્સ, ડાઉનલોડ યોર XML સાઇટ મેપ ફાઇલ. આ ડાઉનલોડ કરીશ, એને નામ હું આપીશ siteweb.xml અને એને હું મારા સર્વરમાં બેકએન્ડમાં હોસ્ટિંગમાં અપલોડ કરી દઈશ. એટલે રૂટ સ્લેશ બેકએન્ડનું થોડું તમને સમજાવું. તમે મેઇન ફાઇલ મેઇન લોકેશન ઉપર સૌથી પહેલી લોકેશન ઉપર તમે ફાઇલ અપલોડ કરો ને એને રૂટ કહેવાય. કોઈ પણ ફોલ્ડરની અંદર નહીં. જેમ કે ડી ડ્રાઈવ ખોલું તો ડી ડ્રાઈવ એક રૂટ થઈ ગઈ. ડી ડ્રાઈવ ની અંદર ફોટોસ, તો ફોટોસ એક ફોલ્ડર થયું તો રૂટ સ્લેશ ફોલ્ડર. કાં તો ડી ડ્રાઈવ ની અંદર મેં એક ફાઇલ મૂકી છે કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ સેમિનાર કાં તો ડિજિટલ માર્કેટિંગ લેક્ચર 1 એવી રીતનો, તો ડી સ્લેશ ડિજિટલ માર્કેટિંગ લેક્ચર .jpg કે .mp4 જે પણ કંઈ હોય, સો રૂટ ફોલ્ડર ની અંદર આ ફાઇલને અપલોડ કરીશ તો રૂટ સ્લેશ sitemap.xml. ડેવલપરને ખ્યાલ જ હોય, ઇનકેસ ના ખ્યાલ હોય તો આ સમજાવતા તમને ખબર પડે. આ ફાઇલ ડાઉનલોડ કરવાની, XML ફાઇલ ડાઉનલોડ થશે. ફોલ્ડરમાં જોશો તો અહીંયા તમને સાઇટ મેપ મળી ગયું, બરાબર. એને જસ્ટ ત્યાં તમારે બેકએન્ડમાં જઈને અપલોડ કરી દેવાનું એટલે સાઇટ મેપ રેડી છે. એટલે આવી રીતે સાઇટમેપ અંડરસ્કોર ઇન્ડેક્સ, તો એ સાઇટમેપ અંડરસ્કોર ઇન્ડેક્સ નામ છે સાઇટ મેપનું કે ક્યાં ઇન્ડેક્સ છે. હવે હું અહીંયા દઉં છું પેજ સાઇટ મેપ પર URL જુઓ, બધા સાઇટ મેપ રૂટમાં જ સેવ થાય. સાઇટ મેપ ક્લિયર? તો સિમિલરલી આ બધા સાઇટ મેપ્સ અહીંયા આવી ગયા મારા. હવે કોઈ URL એવી છે જે મારે ગૂગલ ઉપરથી કઢાવી છે, એના માટે હું રિમૂવલનો યુઝ કરીશ. URL છે કે કોઈ લિંક છે, એઝ ઓફ નાઉ કોઈ મેં નાખી નથી તો કોઈ ડેટા દેખાડતો નથી અહીંયા. કોર વેબ વાઇટલ્સ, લેટ્સ ડુ વન થિંગ, કોર વેબ વાઇટલ્સ થી નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીએ. હવે નેક્સ્ટ લેક્ચર માટે તમારા માટે એક્ટિવિટી શું છે એ તમને કહી દઉં. તમે લોકોએ વેબસાઇટ બનાવેલી છે, સર્ચ કન્સોલ ઉપર જાઓ, search.google.com/search રેકોર્ડિંગમાં આવી જશે ને. ગૂગલ ઉપર જઈને સર્ચ કન્સોલ સર્ચ કરશો ને સૌથી પહેલું જ આવશે, બટ URL યાદ રાખો ને તમે યાર. હા, આ ખોલવાનું. તમે એ ખોલશો ને એટલે અહીંયા બાજુમાં જે મારે આની અંદર નતું આવ્યું એડ પ્રોપર્ટી, અહીંયા એડ પ્રોપર્ટી ક્લિક કરવાની. URL પ્રિફિક્સમાં લેટ્સ સે કન્ટિન્યુ. તમારી જોડે બેકએન્ડ નું એક્સેસ છે? વેબસાઇટ કોણે બનાવી છે? તો હોસ્ટિંગ નું એક્સેસ હશે ને? શોપિફાઈ ઉપર બનાવી છે ને, તો શોપિફાઈ ઉપર ઓકે, તો શોપિફાઈ ની અંદર તમારે HTML ટેગ નાખવાનો રહેશે. આ કોપી કરવાનો. શોપિફાઈમાં માર્કેટિંગની અંદર લગભગ હશે ઓપ્શન, એની અંદર ખાલી આ ટેગને તમે પેસ્ટ કરશો અને પછી અહીંયા જઈને ડન કરશો ને એટલે તમને અહીંયા વેરિફિકેશન નું પૂછશે. હમણાં આપણે કર્યું નથી એટલે નહીં આવે. વેરિફિકેશન નું પૂછશે, એ પછી વેરીફાઈ કરશો એટલે બંને કનેક્ટ ઓટોમેટિક થઈ જશે. એટલે તમારી વેબસાઇટ ગૂગલ સર્ચ કન્સોલ કનેક્ટ થઈ ગઈ આ કોડ થ્રુ. આ કોડ રિમૂવ નહીં કરવાનો. આ વન ટાઈમ પાસવર્ડ નહીં, આ ઓલ ટાઈમ પાસવર્ડ છે.
મતલબ કે બીજું એડ કરવું હોય હમ એ થાય ખરું પછી. હા એ તો થાય જ, બધું જ થાય. પણ આ કોડ થ્રુ શું થશે, સર્ચ કન્સોલ તમારી વેબસાઇટનો ડેટા ફેચ કરી શકશે. આ ઇમ્પ્રેશન્સ, ક્લિક્સ, CTR, કયું પેજ શું પરફોર્મ કરે છે, એ બધું એ કોડ થ્રુ તમે વેરીફાઈ કર્યું છે. કેમ કે આ ખાલી ડોમેન ઓનરને જ મળે, વેબસાઇટ ઓનરને જ આનું એક્સેસ મળી શકે છે. એની અંદર હાઈલી કોન્ફિડેન્શિયલ ડેટા હોય છે. મારી વેબસાઇટનું પરફોર્મન્સ છે, રાઈટ? તો એ ટ્રાય કરો. જો નથી થતું તો નેક્સ્ટ લેક્ચરમાં ટેબ કે એવું કંઈ પડ્યું તમારી જોડે, શોપિફાઈના ક્રેડેન્શિયલ્સ લઈને આવજો, તો આપણે અહીંયા લોગિન કરીને ટ્રાય કરીશું. ક્લિયર? કોઈ વેબસાઇટ કે કઈ છે વર્ડપ્રેસ ઉપર? ના, વર્ડપ્રેસ ઉપર એ પેડ માંગશે. વિબલી કરીને એક છે, WEEBLY. આની પર ફ્રી વેબસાઇટ બનાવી દેજો. કે આ લગભગ ફ્રી વર્ઝનની અંદર ગૂગલ સર્ચ કન્સોલ ઇન્ટિગ્રેટ કરવા દે છે. આપણે શીખીશું કે સર્ચ કન્સોલને ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવું. બરાબર? વર્ડપ્રેસમાં લગભગ છે ને કનેક્ટ કરવા માટે પેડ પ્લાન માંગશે. શોપિફાઈ છે ને, બહુ ઈઝી રહેશે યાર. વીકલી ફ્રી માટે છે. જેની જોડે અત્યારે કોઈ કરન્ટલી કોઈ વેબસાઇટ છે નહીં, બટ એમને જોવું છે ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવું, તો અહીંયા હું શીખવાડીશ. સૌથી બેસ્ટ તો વર્ડપ્રેસ. ઈ કોમર્સ માટે શોપિફાઈ. ઈ કોમર્સ માટે શોપિફાઈ. ટેક્સ્ટ વેબસાઇટ છે જેમ કે spreadme.institute, એવી રીતની કોઈ વેબસાઇટ છે એના માટે વર્ડપ્રેસ. આપણે અત્યારે ઇન્ટિગ્રેશન શીખવું છે. તેના માટે 5-7 હજારની નવી વેબસાઇટ બનાવવાનો સેન્સ નથી બનતો. એ આની પર આપણે ફ્રીમાં, હા, એના માટે એજન્સીમાંથી એક જણ જોડે હું કનેક્ટ કરાવી દઈશ. હવે એ લગભગ 1-2 દિવસ જેવું હજુ થશે એને. એટલે એ મારે વાત થઈ છે, એ જે પણ કહેવાય છે ડિટેલ્સ આપી દઈશ. ફેર ઇનફ? ખ્યાલ આવ્યો? પાક્કું? મજા આવી? આજે આપણે ગુડ મોર્નિંગ તો બોલ્યા જ નહીં યાર. અરે એમ નહીં, આપણા ક્લાસરૂમમાં આપણી પેલી એક પદ્ધતિ છે, ગુડ મોર્નિંગ, એ વાળી આપણે ના કરી, ના ચાલે આવું. ક્લિયર? સો તમારે રિવાઇઝ કરવું તો રિવાઇઝ કરો. ઇફ યુ વોન્ટ ટુ લીવ યુ કેન લીવ. બટ નેક્સ્ટ લેક્ચર સુધીનું તમને એક્ટિવિટી ખ્યાલ આવી ગઈ? શ્યોર? વોટ્સએપમાં જે મારો નંબર છે ને, બીજો નંબર એડ કરી દો. મને હાઈ કરીને મેસેજ મોકલો, એની ઉપર જોઈનિંગ ગ્રુપ જોઈનિંગની લિંક મોકલી દઉં.